રામ ડાયરા ને સ્વાગત છે પાછું મારા નવા વ્લોગમાં ભાઈ. આજે અમે બધા જવાના છે પરજા જોડે ગરબી જોવા ગામમાં. અને અત્યારે આપણી ગાડીઓ પ્રોપર રીતે પડી છે ને ભાઈ. પેલા એક અમારી જૂની વાત યાદ ચડાવું તો વરદી પેલા અમારા ઘરે ને કઈ ગાડીઓ કઈ હતું નહીં. આ બધી ગેંગ રહી ને બધી હાલીને જવા વાળા છે. આ બધા જેટલા દેખાય છે ને આ બધા. અને આજે અમારા આગળ બબે ગાડીઓ ભાઈ, એક બે ઘોડા થઈ ગયા. પોર અમે શું કરતા, એક પ્લેટિના હતી એ પણ શું કરતા દિયાસમાં સુધી એને અમને રખડવા જડતી. એમાં એને જેટલા આવે એટલા બેસી ગયા હતા, બાકી એમાં રખડતા. પછી અંધાર થઈ જાય એટલે પૂરી દેતા અંદર. એ પણ આની આગળ હતી, અમારા આગળ કાંઈ નહોતું ભાઈ. આજે છે અમારા આગળ આજ બધા કેટલા છે, 6-7 જણા છે અમે બધા. એટલા બધા છે ને એક બબી ગાડીમાં હમાઈ જાય બધા. જેટલા આવે હમાય ને એટલા 4 માં 3 માં જાતી બહાર. અને આપણે છે ને એમાં ગરબીમાં જઈને મળીએ. આપણે ગરબીમાં આવી ગયા, ગરબી જોવા માંડો ભાઈ. આપણે સબસ્ક્રાઈબર આવી ગયા, જોઈ લ્યો ભાઈ. આ 2000 આપણે સબસ્ક્રાઈબર આલિકો કિશનભાઈ ના સબસ્ક્રાઈબર છે. મસાલા એવું ખાઈ છે આચો ડૂચો. ઓલીકો કઈક બચપન ના મિત્ર છે ને. થઈ ભાઈ ફાઈલાની આરતી કરીને આપણે આવતા રહ્યા ઘરે ભાઈ ગોટાવાના. હવે આપણે મળીએ પાછા સવારે. રામ રામ ડાયરેક્ટ ઓલો સોરી રામ રામ. આપણે સવારના પોરમાં ભાઈ ચરણ ભારી ખેંચવા જઈએ છીએ ભાઈ. માથે ગીત વગાડે આપણો પાડો ને. અટાણમાં પોરમાં કાઢી લીધી કાવા શીખા. અટાણા પોરમાં એટલે 8 વાગ્યા બહુ નથી. આપણે જે આગળ ન્યા જઈને મળીએ. ફાઇનલી ઉગી ગયા ભાઈ વાડી વિસ્તારમાં. આપણે અહીં ચરણ ભારી કરવાની એટલે કે આ વેલા અને આ એણી લીમડો ને એવું કાપવાનું છે. આપણે ઓલી કોઈ કાપવાનું અહીંયાથી તો કાંઈ નથી. અહીંથી એક ફેર લઈ ગયો હું. આમ આગળ જઈને જોઈ મળી જાય તો સારું. આપણે ભાઈ સારા માયલો એક શેઠો ગોતી લીધો. હાલીકો માંડવી છે અને આપણે અહીંયા વેલાની ભારી કરી લઈ. થોડાક વેલા છે કાંઈક અણી ના લીમડો ને એવું કાપવાનું છે. હાલીકો થોડાકમાં અમે કાઢ્યા. બાકી ભાઈ આ લપવાળું તો કહેવાય થોડુંક. અહીંયા તો જે આ પઠ છે, બાકી આમ બીજે જઈને લેવા. અહીંયા ક્યાંક હાવ ખળમાં એટલા કરી જાય ને આપણે કડ જેટલું જ ખળ હોય ને. આમ હરપની ને બીક બહુ હતી. ભાદરવું હોય ને એટલે હરપની જ બહુ બીક રહી. એટલે તોય આ બધું કરવું પડે ભાઈ. અમારા હાટું ને લવારા હાટું. અમને તો આમાં કાંઈ ફાયદો ના થાય. ફાયદો થાય તો ત્યાં અડધા આવે ચોમાસામાં ને એમાં વયા ગયા. ફાયદો શું થાય એમાં? હતા ન્યા રહીએ ભાઈ. અમે તો મહેનત જ કરવાની ખાલી, એવું કામકાજ છે. આમ દૂધ તો કાંઈ આટાણે જતું ન હોય. નગર એમ થાય ભાઈ દૂધ જે હાલો લવારાને ધરવી, દૂધ દોઈ લઈ છીએ એટલે એવું તો કંઈ કરતા નહીં. લપવાળું છે બાકી આમાં કંઈક બેઠો જ બાપ શું કંઈ થાય નહીં. આ બધું અમારે રામ ભરોસે હાલે હટાણે. જ્યાં લગા હાલે છે ત્યાં હજી એવો રેકોર્ડ નથી તૂટ્યો કે અમારે અહીંયા કોઈને એવું આમ ચરો લેવા ગયા ને કંઈ જનાવર અડી ગયું કાંઈ. તો એ ભગવાન ભરોસે હાલે છે. આ તો કાંઈ નથી ભાઈ. અમે છે ને આમ બીજી વાડીમાં જાય ને વેલાને ભારી લેવા. આ વહેણી હોય ને એણીને માથે આખો અમને વેલા હોય ને કેટલા બધા ચડી ગયો. એમાં માથે ચડીને અમે ત્યાંથી લઈ આવી વેલા. માથે ચડીને આખો અમને વહેણીને મોરો જ કાઢી અમને ભારી કરી આવતા.
તે મારી ગાડી નથી, ઓની ગાડી હતી. આપણે એક વિડીયો બનાવ્યો પણ એ ચેનલ હતા ડિલીટ થઈ ગઈ છે. એના વિશે જાજી ચર્ચા નથી કરી, પણ આપણે ત્યાં જવાનું થાય લેવા તો હું તમને દેખાડી દઈશ કેવા વહેલા છે ને એ સાઈડ. ફાઇનલી ઘરે અહીંયા ભારી પુગાડી દીધી ગાડી આગળ, ઘરે નહીં. હમણાં કે ભાઈ ઘરે પૂકી ગયો. અને આવડી બથડી એક જેવડી ભારી છે ને આવડી ભાઈ અમે છે ને આખી છે ઘરે લગા ઉપાડીને લઈ ગયા હતા. કાંઈ ને આના વધારે આ ગાડી આવી ને 20 રૂપિયાનું બારીને અહીંયા આવીને તો પોટલી એક લઈને જ જાય. 2 ફેરા કરી દી આવા અમે રિક્સ લઈ ને ગમે છે ને 1 ફેરામાં બાકરા વધારે આવતો ચરો અને ગાડી આવી ને તે થોડુંક વધારે નુકસાન થવા માંડ્યું. એટલે છેટે જવાનું હોય ને તો વધારે કંઈક ચરો આવે, વધારે બાકરા હોય ને તો અમારે એટલા છે નહીં બાકરા, એ પ્રોબ્લેમ. આપણે જરાક બાંધી લઈ પછી મળીએ. ફાઇનલી ભાઈ આપણી ભારી કંઈક આવી રીતના બંધાઈ ગઈ છે અને હવે આ ધાર્યું લઈને નાખી દઈએ એમાં. આવી રીતના સર્વાઈવ કરવાનું આવે બ્રો, અને નાખી દઈએ. અને આપણે તમને આગળ રસ્તો દેખાડ જરાક કેવો છે ને એ આ પડે નહીં સારું. બીજું માંગી આને એ એક બીક રહે મારે, બાંધી છે સરખી તો ઓલી કોઈ નમતી રહી એવું લાગે છે 50%. એટલે કાંઈ વાંધો નહીં આવે, લગભગ પૂગી જાય કરે. રસ્તામાં ક્યાંક મામેરું પડ્યું છે રસ્તામાં, બીજું શું આગળ તમને હમણાં નદી આવે ને ત્યાં દેખાડો કેવો છે ને રસ્તો. જરાક આ જોઈ લો, આ રસ્તામાં ક્યાંક આમાં ગરી ગયા ને અહીંયા જ પાવરું પાણી માંગીશ ને इसकी गारंटी मैं नहीं दे सकता। તળ જોઈ લ્યો ભાઈ સાહેબ, આખી નદી પાર કરવાની છે અહીંથી છેટમાં લગા. આમાં પાણી નહીં માંગુ પડ્યો ને તો, અને મારી બેજતી થાય થોડીક, એટલે નામ છે ને એટલે ઘરે જઈને મળું તમને સીધો. ભેગું થાને ભાઈ સવાર જ્યાંથી ઉપડો તો ત્યાં જ પછી આવીને ગાડી રાખી દીધી. હવે આપણે વાઘા કોણ થાય એટલે આપણે નહીં બાપાને લઈને વયા જઈએ તો બાકરાને ચરો નાખવાનું એવું કરવાનું. હું પાણી પીને આવ્યો ને એટલે પડશે ગાડી પડશે હમણાં. એક ભારી મેજ નવાઈ ગઈ હવે તો તમને વિશેષ તો આવી ગયો ને ભારી કોઈ નવાઈ આખો વિડીયો કન્ટેન્ટ બખાડી નાખ્યું. બાકી હા ને રિસર્ચમાં ને મેં કાંઈ કર્યું નથી. હું પાણી પીને આવ્યો ને એટલી વારમાં ભારી આખી એલી નમી તું જઈ લો ખોટું બોલમાં ને આજે આવડું વિલે ઊંચું થઈને તો પડી જાય ગાડી રહી ગઈ હમણાં થઈ જાય જરાક. એ ભાઈ રહેવા દે ને, આપણે જરાકમાં વાળે જઈને નાખતા હોય લવારાના એટલે એ થોડુંક મમ કરી લી. ભારી અહીંયા ઘરે અહીંયા વાડે પુગાડી દીધી. અને ભાઈ આ બધા છે ને 3 થી 4 જ ઘરે રહે છે અને બીજા બધાને ક્યાં ચડાવ્યા હું ભીતે જોરીએ ભાઈ દેખાડ દો તો. યા ચરાની આપણા જ છે અહીંયા રહ્યા, એ બધાને નથી નાખતો હું. 4 હાટું જ છે ભાઈ આટલો ચરો. બીજા વાલા વાંચી આવે ને એ ખાઈ જાય બપોર. જે આ કાયલું નો એમને માયા પડ્યા એમાં ખાઈ ગયા કંઈક કંઈક. સાંજે વાલા લવારા આવે ને ભીતેથી એ ખાઈ જાય. અને એમાં લવારામાં આપણો ભાઈ ઝીણકો જાય, આપણે નહીં. આપણે ઘરે ઘરે કંઈક ભાઈ એક બીજી વસ્તુ તમને દેખાડું. એ લ્યો ભાઈ બે લવારા, હજી કાલ પરમથી સારું વ્યાણું. 2 લવારા છે ને 2 બેનું છે, એક 2 અને એક આ રહી ને આ બહુ જે ડેન્જર છે. જુઓ હમણાં છે ને ઊભી કહી એટલે આ તો આપણે ગયા ભાઈ ગદનું ભાગે એટલે ઊભું થતા. આ સવારમાં ધવરા વાવ્યો હતો ને આપડું ન ભાગતા આવું પકડવા ભાગ 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 આવ્યું આવ્યું જો ઉપડી જ જાય ભાઈ. એકવાર દેખાય આપ લીટી સીટી જ થઈ જાય. આને જરાક છે ને બીક લાગે, માણસથી બીવે છે જરાક ડેન્જર. કોણ જાણો જે હમણાં ઉપડી જાય. બટી 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 ઉરે ઉરે ઝીણકું હે ભાઈ હા 2 દીનું હળી જ કાઢીએ સીધી. આપણે એનું ગોતરું લેવા જવા થયું ખબર નહીં. વસીદારો ફોન આવી ગયો મને કઈ યાદ નહીં રહેતું. પાછું આપણે બ્લોગે બનાવી અને લુલા લંગડા લેવા જવું પડે આવી રીતના. બકરુજી લેવા નતું ને તમને દેખાડી દો. આમાં જંગલ વિસ્તારમાં હે ને બહુ ડાકુ બને, ડાકુ મંગસ ભીત ભીત જોઈ લ્યો. આમાં કિશનભાઈ નું માન રાખીને ભીત દેખાડી દીધી. બોળા અમારે મને લપુ વાળું છે ભાઈ જરાક જંગલ કેમ મારાડું નહીં. જઈ લ્યો સાયા હા ઊભું રહી ગયો ને 1 નંબર. સાયો ઘાટો ગોતી લીધો એટલે શું કે આપણો કોઈ ગોવાર આવશે એટલે પછી ત્યાં રાયડું નાખી ત્યાં આપણે ઊભું રહીએ. તો ગાડીમાં જવું એમ ને તઈ તમારે ગાડીમાં બેહું એમ ને તઈ બેહું હે ને? હા જો હાથ પાડે સીધી. તઈ ગાડીમાં બેહું હમણાં રાઈડ નાખશે ગોવારનો હવે હાથ સાંભળીને તો
ક્યાં હતું સારું બે શબ્દ બોલે બોડી હા આવી રીતના ફેરો મારે અણી કાઢવાના બાપાને નથી મેકતો અને આ પાડા ગાડી બે ચાલો અને આપણે ભાઈ આગળ જઈને મળીએ કેમ કે રસ્તા જરાક બહુ ડેન્જર છે અમારા ડુંગરું વિસ્તારના રસ્તા તમને ખબર જ છે અખરોટ રસ્તા હોય અખરોટ તું આખી લે કે હું આખી તું આખી લે ભાઈ માર નો હું ખબર સારું સારું હલે નહીં ઘર લગા પછી ક્યાં આવે મયુર ભરવાની ગેરંટી સારું હલે એક દી હું માપા ગયા ને લઈ મોર પર પૂગું હતા ને ત્યાં પાડો દઈ કા કા કોનો આવ આમ છેકડે ચડ્યું રાઈટ રસ્તા ધોવાઈ ગયા નકરા બકરું ને મજા આવી ગયા પેલી વાર કે હું ઘડી કે ગાડી બેહવા જેવી ખરાબ આ જિંદગીમાં કે લગાવવામાં હળી કાઢી કાઢીને મરી જાય કોઈ દી નહીં ગયા માથે લઈ લે જાય લપટ છે ભાઈ રસ્તામાં હું પૂરું છે યાર ચોમાસું ગયું ને રસ્તા દેવાય ગયું આમાં ગાડીને દેવાય જાય હા આપણે ઘરે જઈને મળીએ મામેરું પુગાડી ભાઈ વાગવા આવ્યા હે 4 અને હું આવી ગયો તો અટાણ વાડે તો તમારા આગળ એક કોમેન્ટનો જવાબ જોઈએ મારે આ ઢગલારી મારે અટા ભરવાના લીગલી કહેવાય કે અનલીગલી अरे कहना क्या चाहते हो ગુજરાતીમાં સાંભળવા માટે તમે સબસ્ક્રાઇબ કરો ચેનલ એટલે લીગલી અનલીગલી નો મતલબ એટલે કે આ ધંધો અમારો છે એટલે આ ઢગલા બધા અમારું જ કહેવાય ને આ બધું કામ અમારું જ કહેવાય ને એટલે આ કામ હું કરું તો મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ ઢગલા ભરીને નાખવા જોઈએ કે મારે ન નાખવા જોઈએ એનો જવાબ દેજો જ ખાલી કોમેન્ટમાં અટા લાગે ભાઈ વિડીયો એડિટિંગ કરતો હતો ને અને એમાં જરાક શું છે તે શરદી જરાક થઈ ગઈ અને આપણો વિડીયો જરાક બહુ વધારે લાંબો થઈ ગયા એટલે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને 2-4 મિત્રોને શેર કરી દેજો આપણો વિડીયો અને આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો કેવો લાગ્યો ને એ તો જરાક કોમેન્ટ કરી જ દેજો રામે રામ ડાયરા